ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર બેઝિક ગણિત વિશે શીખીશું। આ વિડીયો પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે શીખીશું। ચલો વિદ્યાર્થીઓ, આપણે બેઝિક ગણિત જોઈએ। તમે ધોરણ 3 અને 4ની અંદર શીખીને આવ્યા છો, તો ફરી એકવાર પુનરાવર્તન કરી લઈએ। નીચેની સંખ્યાને શબ્દોમાં લખો। પહેલી સંખ્યા છે 784, તો એકમ દશક 100 એટલે 784 થાય। બીજી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એકમ દશક 100,000 એટલે 3824, બરાબર વિદ્યાર્થી મિત્રો 3824 થશે। ત્રીજી સંખ્યા છે ગણવાનું એકમ દશક 100, હજાર 10,000 તો 41,862। પછી એકમ દશક 100, હજાર 10,000 તો 24,124। આપણે થઈ સંખ્યામાંથી શબ્દોમાં। આ તમે આગળના ધોરણમાં શીખ્યા હશો। હવે આપણે જોઈએ નીચેની સંખ્યાને અંકમાં લખો। 12,020, તો વિદ્યાર્થી મિત્રો જો 12,020 તો એકમ દશક 100, હજાર 10,000। 2,052 તો એકમ દશક 100,000 એટલે 2,052 થશે। પછી 4,513 તો એકમ દશક 100,000 એટલે 4,513 થશે। 65,000 તો એકમ દશક 100 પછી હજાર 10,000 એટલે 65,000 થઈ ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈશું આપણે નીચે આપેલ સંખ્યાની સ્થાન કિંમત લખો। તમને સંખ્યા આપવામાં આવેલી છે 48,624। આપણે દરેક અંકની સ્થાન કિંમત જોઈશું। તો પહેલા અંક છે 4, તો 4 લખ્યા, સામે 4 લખવાના, પછી કેટલા બાકી રહ્યા 1 2 3 4, પાછળ 4 શૂન્ય મૂકવાના એટલે 40,000 થાય। પછી લખવાના 8, 8 લખ્યા પછી 3 શૂન્ય એટલે 8,000 થશે। પછી લખવાના 6, 6 લખ્યા પછી કેટલા બાકી રહ્યા 1 2, 2 શૂન્ય લગાવવાના 600। પછી 2, તો 2 લખ્યા પછી કેટલા અંક બાકી રહ્યા 1, 1 શૂન્ય લખવાનું 20। પછી આયા 4, તો અહીં કેટલી થશે 4। આપણે સ્થાન કિંમત જોયું, તમે આગળ શીખીને આવ્યા છો। હવે આપણે જોઈએ સરવાળા, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે સરવાળાની અંદર વધીવાળા। પહેલી સંખ્યા છે 486 વત્તા 249, 9માં 6 ઉમેરીએ તો કેટલા થશે 15, તો 15નો 5 રો એટલે એકમ અહીંયા, દશક ક્યાં મૂકવાના બાજુમાં ઉપર, તો 8 ને 1 9, 9 ને 4 કેટલા થશે 13, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 2 7। બીજી સંખ્યા જોઈશું 386 વત્તા 254, 6માં 4 ઉમેરીએ તો કેટલા થશે 10, 10 ની 0 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 5 14, 14 નો ચોગરો વધી પડી 1, 3 ને 1 4, 4 ને 2 6, 640 જવાબ આવશે। આપણે ત્રીજા નંબરની રકમ જોઈશું 6,864 વત્તા 2,965, તો 5માં 4 ઉમેરીએ તો કેટલા થશે 9, પછી 6માં 6 ઉમેરીએ તો કેટલા થશે 12, 12 નો અગરો વધી પડી 1, 8 ને 1 9, 9 9 18 વધી પડી 1, 6 ને 1 7, 7 ને 2 કેટલા થશે 9, 9,829 જવાબ આવશે। એ રીતે આપણે ચોથો દાખલો છે 9,488 વત્તા 398, 8 ને 8 16 વધી પડી 1, 8 ને 1 કેટલા થશે 9, 9 9 18 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 3 8, 9 ના 9 એટલે 9,886 જવાબ થશે। આપણે જોયા વધીવાળા સરવાળા। હવે આપણે જોઈશું બાદબાકી, વધી વગરની અને વધી વાળી। તો જો વિદ્યાર્થીઓ 486 માઇનસ 342, 6માંથી 2 જાય કેટલા વધશે 4, બરાબર। 8માંથી 4 જાય તો 4, 4માંથી 3 જશે કેટલા વધશે 1। બીજી જોઈશું આપણે 946 માઇનસ 425, 6માંથી તમે 5 કાઢશો તો કેટલા વધશે 1, 4માંથી 2 જાય તો 2, 9માંથી 4 જાય કેટલા વધશે 5। હવે ત્રીજા નંબરની જોઈશું 864 માઇનસ 296, પણ 4માંથી 6 જાય ના જાય, તો 6 ઉપર 1 ઓછો કરવાનો એટલે 5 લખવાના, અહીંયા લખવાના 10, 10 ને 4 14, 14માંથી 6 જાય કેટલા વધશે 8, 5માંથી 9 જાય ના જાય,
તો બાજુમાંથી 1 કાપવાનો, 8 હોય તો ઉપર કેટલા લખવાના 7, 1 ઓછો કરીને લખવાનો, અહીંયા લખવાના 10, 10 ને 5 15, તમે ભેગા લખી દોશો તો પણ ચાલશે. 15 માંથી 9 જાય કેટલા વધશે 6, 7 માંથી 2 જાય કેટલા વધશે 5. એ રીતે આપણે જવાબ આવશે 568. ચોથો દાખલો જોઈએ. 800 માઇનસ 345, 10 માંથી 5 જાય કેટલા વધશે 5. પછી જુઓ અહીંયા 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 3 જાય તો 4, પણ આ વધી કઈ રીતે આવી? જો 0 માંથી 5 ના જાય, અહીંયા 0 હોય તો 8 ઉપર 7, અહીંયા 9 ને અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 3 જાય તો 4. આ રીતે 455 જવાબ આવ્યો. હવે આપણે જોઈશું ગુણાકાર. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ગુણાકારની અંદર જુઓ, ખાસ ગુણાકાર અને ભાગાકારની અંદર તમારે ઘડિયા આવડવા હોવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 20 સુધીના ઘડિયા મોઢે કરવાના છે. આપણે પહેલાં જોઈશું 24 ગુણ્યા 3, તો 4 તરી 12, 12 નો બગડો, વધી પડી 1, 2 તરી 6, 6 ને 1 કેટલા થશે 7, 24 તરી 72. બીજો જોઈશું 46 ગુણ્યા 24, નીચે 2 રકમ આવે તો વિદ્યાર્થી મિત્રો એકમ દશક 1 શૂન્ય મૂકીશું. પછી તમારે આમ લેવાનું, 6 નો ઘડિયો બોલવાનો 2 આવે ત્યાં સુધી, તો 6 દુ 12, 12 નો બગડો, વધી પડી 1, પછી આમ લેવાનું 4 દુ 8, 8 ને 4 દુ 8 થાય, 8 ને 1 કેટલા થશે 9. બરાબર વિદ્યાર્થીઓ, 920 જવાબ આવશે. હજી આ દાખલો પૂરો થયો નથી, હજી અહીંયા પ્લસ મૂકવાનો. આમ જોવાનું 6 ચોક 24, 24 નો ચોગડો, વધી પડી 2, ચોગું ચોગું 16, 16 ને 2 કેટલા થશે 18. હવે આનો સરવાળો કરીએ, 4 ના 4, 8 ને 2 10, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, એકમ દશક 100 1000, 1104 થશે. હવે આપણે આગળ જોઈશું 642 ગુણ્યા 42, એકમ દશક, એટલે આપણે 1 શૂન્ય મૂકીશું. આમ લઈશું 2 ચોક 8, આમ લઈશું ચોગું ચોગું 16, વધી પડી 1, 6 ચોક 24, 24 ને 1 કેટલા થશે 25. પછી આમ લેવાનું 2 દુ 4, 4 દુ 8, 6 દુ 12, અહીંયા શું મૂકી દેવાની શૂન્ય. હવે આ બેનો આપણે શું કરી દઈશું સરવાળો, 4 ના 4, 8 ના 8 16, વધી પડી 1, 6 ને 1 7 ને 2 9, 5 ને 1 6, 2 ના 2, એકમ દશક 100 1000, 26964. આગળ જોઈશું 384 ગુણ્યા 64, તો 2 રકમ છે એટલે આપણે 1 શૂન્ય મૂકી દઈશું. 4 છંગ 24, વધી પડી 2, 8 છંગ 48, 48 ને 2 50, વધી પડી 5, 3 છંગ 18, 18 માં 5 ઉમેર કેટલા થશે 19, 20, 21, 22 ને 23. હવે આમ લઈશું ચોગું ચોગું 16, વધી પડી 1, 8 ચોક 32, 32 ને 1 33, વધી પડી 3 લઈશું, 3 ચોક 12, 12 ને 3 15, અહીંયા મૂકીશું 0. આ થોડી જગ્યા તમારે ખૂટી છે, તમારે જાતે ગણી વ્યવસ્થિત જોઈ લેજો. 6 ના 6, 4 ના 3 7, 5 ના 5, 3 ના 1 4, 2 ના 2. આપણે આ ગુણાકાર જોયા. હવે આપણે જોઈએ ભાગાકાર. તો જો વિદ્યાર્થીઓ 24 ભાગ્યા 2 છે, તો 2 નો ઘડિયો આપણે આ 2 આવે ત્યાં સુધી બોલવાનો, તો 2 એકા 2 મૂકવાના, 2 માંથી 2 જાય તો 0, પછી આ ઉપરથી હોય એ સંખ્યા તમારે નીચે ઉતારવાની, 4 નીચે ઉતાર્યા. હવે 2 નો ઘડિયો બોલવાનો 4 આવે ત્યાં સુધી, 2 દુ 4, 4 માં 4 જાય તો 0. હવે જે આ જવાબ આવ્યો 12 એને શું કહેવાય ભાગફળ, આ 24 ને શું કહેવાય ભાજ્ય, ને 0 વધી એ શું કહેવાય શેષ, ના 2 છે એ ભાજક. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે 12 કરતાં 3 નાના કે મોટા નાના છે, તો આપણે 2 સંખ્યા જોડી લેવી પડે. બરાબર, 12 નો ઘડિયો બોલો 39 થી વધવા ન જોઈએ, તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, વધી ગયા, તો 12 તરી આપણે લઈશું 36. હવે જો 9 માં 6 જાય કેટલા વધશે 3, 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9,
12નો ઘડિયો બોલવાનો 39 આવે ત્યાં સુધી 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 વધી ગયા તો 12 તરી 36. હવે 9 માંથી 6 જાય કેટલા વધશે 3, 3 માંથી 3 જાય તો 0. ભાગફળ કેટલું આવ્યું 33. શેષ કેટલી વધી 3. ભાજ્ય 399 અને 12 છે એ ભાજક. આપણે દર વખત આવું લખશું નહીં. એકવાર તમને ખ્યાલ આવી ગયો. આને ભાગફળ કહેવાય, આને ભાજ્ય કહેવાય, અને શેષ ના શું છે ભાજક. હવે આપણે આગળ બીજો 2 દાખલા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, 741 ભાગ્યા 10. તો 10 કરતાં 7 નાના છે એટલે 2 સંખ્યા જોડી લઈશું. 10નો ઘડિયો બોલવાનો 74 થી વધવા ન જોઈએ. તો 10 છંગ 60, 10 સિત્તા 70, 10 સિત્તા 80 વધી જાય તો 10 સિત્તા 70. અહીંયા માઇનસની નિશાની મૂકવાની. 4 માંથી 4 ના 4, 7 માંથી 7 જાય તો 0. ઉપરથી ઉતારે 1. હવે 10નો ઘડિયો બોલવાનો 41 થી વધવા ના જોઈએ. 10 ચોક 40, 10 પંચા 50 વધી ગયા તો 10 ચોક 40. ઉપરથી ઉતારે 1. 4 માંથી 4 જાય તો 0. આ ભાગફળ 74 આવ્યું. 1 શેષ વધી. 10 થઈને શું કહેવાય ભાજક, ને 741 ને ભાજ્ય કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, 576 ભાગ્યા 15. 15 કરતાં 5 નાના એટલે આપણે 2 સંખ્યા જોડે લેવાની. 15નો ઘડિયો બોલો 57 થી વધવા ન જોઈએ. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60 વધી ગયા 57. તો એની આગળની સંખ્યા શું આવશે 15 તરી 45. 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 4 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 6. આ 15નો ઘડિયો બોલો 126 થી વધવા ન જોઈએ. તો જો 15 છંગ કેટલા થાય 90, 15 સિત્તા 105, 15 ઈઠા 120, 15 નવા 100 કેટલા થશે 35, 15 દાન 150 વધી ગયા. આપણે 15 ઈઠા 120 લઈશું. 6 ના 6, 2 માં 2 જાય 0, 1 માં જાય તો 0. 6 શેષ વધી. બરાબર વિદ્યાર્થીઓ, ફરી એકવાર લખી દઉં. 38 ભાગફળ જવાબ આવ્યો. આ 576 ને શું કહેવાય ભાજ્ય કહેવાય, અને 15 ને શું કહેવાશે ભાજક. હવે વિદ્યાર્થીઓ તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં ખ્યાલ આવી ગયો હશે. વિડીયો બરાબર તમે જોઈ લેજો. શબ્દોમાં, અંકોમાં, સ્થાન, કિંમત આપ તમે ધોરણ 3 અને ધોરણ 4માં શીખ્યા હશો. હવે આપણે આગળના વિડીયોની અંદર પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેરી, જે આપણે 5મા ધોરણનું છે પહેલું ચેપ્ટર, એના વિશે આપણે શીખીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 20 સુધીના ઘડિયા લખી મોઢે કરવાના છે. એકવાર નોટમાં લખજો પછી મોઢે કરી દેજો. જો મોઢે કરશો તો આ ભાગાકાર અને ગુણાકાર આવડી જશે. ઓમ નમઃ શિવાય.